હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પાણીચા કેરીનું અઠાણું. આ અઠાણું એક વખત બનાવીને તમે આખું વર્ષ સારું રાખી શકો છો. અને આ અઠાણું બનાવવું ખૂબ જ સરળ છે. સાથે જ આ અઠાણું ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને નાના બાળકોથી લઈ મોટાઓને બધાને ખૂબ જ ભાવશે. તો ચાલો પાણીચા કેરીના અઠાણાની રેસીપી જોઈ લઈએ. રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો પાણીચા કેરીનું અઠાણું બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ જેટલી દેશી નાની કેરી લીધી છે. અહીંયા તમે નાની સાઈઝની તોતાપુરી કેરી આવે છે તે પણ લઈ શકો છો. અહીંયા મેં કેરીને પહેલેથી જ ધોઈને કોરી કરી લીધી છે. હવે આ રીતનું મોટું અને પહોળું વાસણ લઈ આપણે તેમાં અડધા કપ જેટલું આખું મીઠું ઉમેરીશું અને 2 મોટી ચમચી જેટલી હળદર ઉમેરીશું. હવે આખું મીઠું અને હળદરને એકદમ સારી રીતે પહેલાં મિક્સ કરી દઈશું. મીઠું અને હળદર એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી મેં અહીં એક વાડકીમાં 2 થી 3 ચમચી જેટલું દિવેલ લીધું છે. પછી થોડુંક દિવેલ હાથમાં લઈ કેરીની ટોચ ઉપર દિવેલ લગાવીશું. આ રીતે કેરીને આખી દિવેલવાળી કરી લેવાની. પણ આ અઠાણામાં ખાસ તમારે કેરીની ટોચ ઉપર દિવેલ લગાવવું જરૂરી છે. પછી આ રીતે હળદર અને મીઠાવાળી કેરીને કરી લઈશું. અને હા, કોઈ પણ અઠાણું બનાવતી વખતે કેરી એકદમ ફ્રેશ અને કડક હોય તેવી જ લેવાની. આ અઠાણું બનાવતી વખતે તમારે આખા મીઠાનો જ ઉપયોગ કરવાનો છે. અહીંયા ખાસ કરીને ટોચ ઉપર હળદર મીઠાવાળું મિશ્રણ લાગવું જોઈએ. તો આ જ રીતે બધી કેરીની ટોચ ઉપર દિવેલ લગાવી દિવેલવાળી કરી આપણે તેને હળદર મીઠાવાળી કરી લઈશું. તો અહીં મેં બધી જ કેરી ઉપર દિવેલ લગાવી તેને હળદર મીઠાવાળી કરી લીધી છે. હવે પાણીચા કેરીનું અઠાણું ભરવા માટે મેં અહીં કાચની બરણી લીધી છે. સાથે જ કોઈ પણ અઠાણા ભરવા માટે તમારે કાચની બરણીનો જ ઉપયોગ કરવાનો અને અંદરથી તે કોરી અને ચોખ્ખી હોવી જોઈએ. હવે પાણીચા કેરીનું અઠાણું બનાવવા માટે પહેલાં આપણે કાચની બરણીને અંદરથી થોડીક દિવેલવાળી કરી લેવાની. આમ કરવાથી તમારું અઠાણું લાંબા સમય સુધી સારું રહેશે અને અઠાણામાં ફૂગ પણ નહીં આવે અને તમારી કેરી પોચી પણ નહીં પડી જાય. આ રીતે દિવેલવાળો હાથ કરી આપણે બરણીને આગળ પાછળ દિવેલ લગાવી દેવું. તો અહીં બરણીની અંદર એકદમ સારી રીતે દિવેલ લગાવી દીધું છે. હવે આપણે જે કેરીની ઉપર દિવેલ અને હળદર મીઠું લગાવીને રાખી છે તે એક એક કરીને બરણીમાં મૂકી દઈશું. આ અઠાણાને બનતા લગભગ 10 થી 12 દિવસ જેટલો સમય લાગે છે અને આ અઠાણું એક વખત બનાવીને તમે આખું વર્ષ બહાર જ સારું રાખી શકો છો. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપીઓ સારી લાગે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન બટનને જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે. હવે આ જે હળદર અને મીઠું વધ્યું છે તે બધું જ બરણીમાં કેરીની ઉપર ઉમેરી દઈશું. પછી આપણે બરણીનું ઢાંકણું ઢાંકી દઈશું અને કેરીવાળી બરણીને આપણે રૂમ ટેમ્પરેચર પર જ રહેવા દઈશું. આ રીતે બરણી ફેરવી હળદર અને મીઠું કેરી સાથે મિક્સ કરી લઈશું. 2 થી 3 દિવસના ગાળામાં વચ્ચે વચ્ચે તમારે આ રીતે તેને મિક્સ કરતા રહેવાનું. આ બરણીને તમારે તડકામાં નથી મૂકવાની એટલે બધું જ મીઠું ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને રાખવાનું છે. તો લગભગ 3 થી 4 દિવસ જેવું થઈ ગયું છે અને અહીંયા મીઠું બધું જ ઓગળી ગયું છે. આ રીતે મીઠું ઓગળે ત્યાં સુધી તમારે તેને રહેવા દેવાનું છે. તો આપણે તેને એક વખત મિક્સ કરી લઈશું. આખું મીઠું ઓગળતા થોડોક સમય લાગે છે. આ રીતે આખું મીઠું ઓગળી જાય પછી જ તમારે તેમાં ઠંડુ પાણી અથવા તો બરફ ઉમેરવાનો. તો હવે આપણે બરણીનું ઢાંકણું ખોલીને જોઈ લઈએ અને તમે જોઈ શકો છો પહેલાં કરતાં કેરીનો કલર અલગ થઈ ગયો છે એટલે કે આપણી કેરી અઠાવવાની શરૂઆત થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં થોડુંક ઠંડુ પાણી અને બરફ ઉમેરીશું. અહીંયા કેરી ડૂબે એટલું તમારે ઠંડુ પાણી અને બરફ ઉમેરવાનો છે. અહીંયા મેં વધારે પડતા બરફનો ઉપયોગ કર્યો છે. પાણીચા કેરી પાણીમાં ડૂબેલી રહેવી જોઈએ એટલે કેરીમાં કોઈ ફૂગ નહીં આવે અને લાંબા સમય સુધી સારી રહેશે. મેં અહીં બરફ સાથે 3.5 કપ જેટલું ઠંડુ પાણી ઉમેર્યું છે. અહીંયા કેરી બરાબર અઠાઈ જશે એટલે તેનો કલર પણ ચેન્જ થઈ જશે. હવે બરણીનું ઢાંકણું ઢાંકી 10 થી 12 દિવસ માટે આમને આમ જ રહેવા દઈશું. આ કેરીની બરણીને તમારે ઘરમાં જ રૂમ ટેમ્પરેચર પર રહેવા દેવાની છે. તડકે મૂકવાની જરૂર નથી. દરરોજ એક વખત તમારે કેરીની બરણીને આ રીતે ઉપર નીચે કરી લેવાની એટલે તે એકદમ સરસ અઠાય. આપણે જે હળદર ઉમેરી છે તે બરણીના તળિયે બેસી જાય એટલે 2 થી 3 દિવસે તમારે ઉપર નીચે બરણી કરી લેવી.
તો લગભગ અહીંયા 10થી 12 દિવસ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો બધી જ કેરીનો કલર ચેન્જ થઈ ગયો છે અને કેરી એકદમ સારી રીતે અઠાઈ ગઈ છે. કેરી અઠાશે એટલે તે થોડીક સોસવાઈ જશે અને તેનો કલર પણ ચેન્જ થઈ જશે. તો હું તમને એક કેરી કટ કરીને બતાવું. તો પાણીચા કેરીને સર્વ કરવી હોય ત્યારે જ તેને પાણીમાંથી બહાર કાઢવાની અને તેને આ રીતે કટ કરીને સર્વ કરવાની. આ રીતે કેરી બરણીમાં ડૂબતી રહે તેટલું પાણી બરણીમાં રાખવાનું. તો અહીં તમે જોઈ શકો છો આપણી કેરી એકદમ સરસ અઠાઈ ગઈ છે. આ કેરીને તમે દાળ ભાત અથવા તો કઠોળ બનાવ્યો હોય તેની સાથે સર્વ કરો તો તે ખાવાની ખૂબ જ મજા આવે છે. જો તમે પરફેક્ટ ધ્યાન આપીને તેમાં પાણી અને દિવેલ, હળદર, મીઠું ઉમેર્યા હશે તો તમારા પાણીચા કેરીનું અઠાણું પણ લાંબા સમય સુધી સારું રહેશે. આ પાણીચા કેરીનું અઠાણું બહાર જ આખું વરસ સારું રાખી શકાય છે. તો તમે પણ એક વખત આ રીતે પાણીચા કેરીના અઠાણાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરી જણાવજો. જો તમને રેસીપી સારી લાગે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.